જય સ્વામી વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાનંદ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે ચેપ્ટર 1 નો ચોથો ભાગ ભણવો છે અને એનું નામ છે વિદ્યુત ફ્લક્સ 5. તો સૌપ્રથમ આપણે એના સૂત્રો અને એની માહિતી જોઈશું, ત્યારબાદ એને રિલેટેડ એમસીક્યુ જોઈશું. અહીંયા આગળ વિદ્યુત ફ્લક્સ તમને ખૂબ જ સરળતાથી સમજાય, એમસીક્યુમાં પણ સમજવામાં ખૂબ જ સરળતા રહે એટલા માટે અલગ અલગ આકૃતિઓ લીધેલી છે. બરાબર, રેડી છો તો દરેક સમજવા માટે? તો સ્ટાર્ટ કરીએ. વિદ્યુત ફ્લક્સની સાઇન છે ફ્લક્સ 5. ગોસ નામના વૈજ્ઞાનિક આનો નિયમ પણ આપેલો છે. વિદ્યુત ફ્લક્સનું સૂત્ર છે ઇન્ટિગ્રેશન ઓફ E.ds બરાબર E.A બરાબર ગોસ નામના વૈજ્ઞાનિકે આપેલું છે સમેશન ઓફ Q અપોન એપ્સિલોન 0. એટલે કે ફ્લક્સની જ્યારે વાત આવશે ત્યારે આપણે આ લઈશું. જો આની અંદર ડોટ પ્રોડક્ટ આવે છે એટલે કે વિદ્યુત ફ્લક્સ એ કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ છે. એકમ જોવા જઈએ તો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આગળ ચેપ્ટર ભણીશું એમાં ફ્લક્સનો હજી નવો એકમ પણ આવશે. એટલે કે શું થયું ખબર? ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર, રાઈટ? એટલે આપણે પારિમાણિક સૂત્ર પણ હમણાં એમસીક્યુ ની અંદર આવે છે, એની અંદર જ જોઈએ આપણે. રેડી? હવે વિદ્યુત ફ્લક્સની અંદર શું હોય તો કે વિદ્યુત ક્ષેત્રરેખા આ રીતે પસાર થતી હોય. વિદ્યુત ક્ષેત્રની જે યુનિફોર્મ એટલે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રરેખાઓ પસાર થતી હોય એ વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યા દર્શાવે છે. શું દર્શાવે છે? સંખ્યા. એટલે કે જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર વધુ પ્રબળ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યા વધારે હશે એવું કહી શકાય. રેડી? આની અંદર ટોપિકને આપણે સરળતાથી સમજવા માટે એક આકૃતિ લઈશું કે અહીંયા આગળ આકૃતિમાં આપણને એક યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ દર્શાવેલું છે. હવે કે પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો હમણાં જ આપણે જોયું કે ફ્લક્સ 5 બરાબર E.A એટલે કે ડોટ પ્રોડક્ટ દૂર કરી એટલે લાગે EA cos થીટા. તો વિદ્યુત ક્ષેત્ર E છે આપણું, આ રાઈટ યુનિફોર્મ આ દિશામાં. ઓકે, હવે ક્ષેત્રફળ છે એની સાથેનો ખૂણો કઈ રીતે વિચારો? તો અહીંયા આગળ ઇમેજની મદદથી તમને ખૂબ જ સરળતા રહે એટલા માટે હું સમજાવીશ તમને. આ એક મારું પૃષ્ઠ છે, બરાબર? તમને દેખાય છે. હવે આ ક્ષેત્રરેખાઓમાંથી હું આ પૃષ્ઠને પસાર કરીશ. જોઈ તમે અહીંયા આગળ કેટલી ક્ષેત્રરેખાઓ, અને 3 ડાયમેન્શનમાં વિચારજો. આખી ક્ષેત્રરેખાઓ આ રીતના પસાર થાય છે બધી જ. તો કેટલી ક્ષેત્રરેખાઓ પૃષ્ઠમાંથી પસાર થાય? જો તો 1 2 3 4 અને 5. જોયું? હવે આના ક્ષેત્રફળનો સદિશ કઈ દિશામાં લેવાનો? તો ક્ષેત્રફળનો સદિશ હંમેશા પૃષ્ઠને લંબ હોય આ રીતના. ખ્યાલ આવે દરેકને? ઓકે, હવે અહીંયા આગળ શું થયું તો કે વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળનો સદિશ એ બંને વચ્ચેનો ખૂણો અત્યારે કેટલો છે? θ બરાબર 0. θ બરાબર 0 એટલે મૂકી દો cos 0 1 થાય એટલે કે હવે મને ફ્લક્સ મળશે. કેવું મળશે? મહત્તમ. એટલે કે θ બરાબર 0 હોય ત્યારે જે મળે કેવું હોય? મહત્તમ. હવે આપણે જોતા જઈએ. આ પૃષ્ઠને લંબ એવો સદિશ છે. હવે હું શું કરીશ તો કે ધીમે ધીમે આ ક્ષેત્રફળના સદિશનો કંઈક ખૂણો બનાવીજો. બન્યો ખૂણો 45 નો. તો હવે ક્ષેત્રરેખાઓ જોઈ પહેલા કરતા થોડી ઓછી થઈ, 1-2 ક્ષેત્રરેખાઓ ઘટી. હજી જેમ જેમ ખૂણો વધારે બનાવતો જેમ જો હવે તો 2 ક્ષેત્રરેખાઓ જ આંતરે છે. આ પૃષ્ઠમાંથી હવે કેટલી ક્ષેત્રરેખાઓ પસાર થાય છે? આ 2, આ અને આ. જોઈ તમે દરેકે? હજી હું ક્ષેત્રફળનો સદિશ આ લંબ થઈ ગયો વિદ્યુત ક્ષેત્રને, ત્યારે ખૂણો કેટલો થઈ ગયો તો કે 90. અને હવે કોઈ ક્ષેત્રરેખાઓ પસાર થતી નથી એટલે કે θ બરાબર જ્યારે 90 હોય ત્યારે મને ફ્લક્સ 5 કેટલું મળશે? ત્યારે ફ્લક્સ 5 મળશે મને 0 ન્યૂનતમ. બરાબર? એટલે ક્ષેત્રફળના સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો જ્યારે 0 હશે ત્યારે ફ્લક્સ મહત્તમ હશે, θ 90 હશે ત્યારે 0. હવે ઘણી બધી વખત એમસીક્યુ ની અંદર શું વાત કરેલી છે ખબર? કે ક્ષેત્રફળને લંબ એવું પૃષ્ઠ રાખેલું છે, પણ એ તો આપણને દેખાય છે લંબ, પણ ક્ષેત્રફળનો સદિશ તો સમાંતર જ થયો. ખ્યાલ આવે છે? ઘણી બધી વખત દાખલામાં એમસીક્યુમાં આવો શબ્દ વાપરવામાં આવશે કે વિદ્યુત ક્ષેત્રને લંબ. તો આ વિદ્યુત ક્ષેત્રને લંબ જ થયું પૃષ્ઠ, પણ એનો ક્ષેત્રફળનો સદિશનો θ બરાબર કેટલો થયો? 0 જ થયો. રેડી? આ આપણે અત્યારે એક વસ્તુ સારી એવી સમજી લીધી. હવે બીજું સમજવાનું છે સમઘનવાળા એમસીક્યુ. આની અંદર બહુ બધા આવે છે, લોટ્સ ઓફ એમસીક્યુ આવે છે. તો એ કઈ રીતે? તો આપણે વાત કરીએ. અલગ અલગ કલરની પેન લઈને આને જોઈશું કે આ સમઘનના કોઈ પણ શિરોબિંદુ પર, બાજુ પર કોઈ કઈ જગ્યાએ આપણે વિદ્યુતભાર મૂકીએ અને એના કારણે ઉત્પન્ન થતું ફ્લક્સ શું થાય? તો કે ફ્લક્સનું સૂત્ર છે φ બરાબર સમેશન ઓફ Q અપોન એપ્સિલોન 0. એટલે કે Q અપોન એપ્સિલોન 0, રાઈટ? તો Q કઈ જગ્યાએ મૂકીએ? તો સૌથી પહેલા આપણે છે ને સમઘનના ગોળાના અહીંયા કેન્દ્ર છે આ સમઘનનું, એની અંદર વિદ્યુતભાર મૂકીએ તો સમઘનને 6 બાજુ હોય, બરાબર કે નહીં? તો કેન્દ્ર પર વિદ્યુતભાર મૂકીએ આપણે અને બાજુ પર સાથે સંકળાયેલું ફ્લક્સ પૂછે તો કેટલો આવે? તો કે 6 બાજુ એટલે દરેકના ભાગમાં કેટલો આવશે? Q અપોન 6 એપ્સિલોન 0. ક્લિયર છે દરેકને? ઓકે, એના પછી હવે આપણે આગળ જઈએ.
હવે આ બાજુવાળું પૂરું થઈ ગયું, રાઈટ. યલો કલરની પેનથી આપણે જોઈ લીધું. હવે આપણે બીજી ગ્રીન કલરની પેન લઈએ. મને એવું કે સમઘનની કોઈ પણ એક બાજુ છે એના મધ્ય બિંદુ પર અહીંયા આગળ મૂકીએ એટલે ગ્રીન કલરની પેન કીધી મેં, રાઈટ કે નહીં? બાજુઓના મધ્ય કેન્દ્ર પર. તો શું થાય? તો કે આ એક સમઘન છે, બાજુમાં આવો નવો એક સમઘન વિચારો તમે, રાઈટ કે નહીં? તો બંનેને ભાગમાં કેટલો વિદ્યુતભાર આવશે? તો કે હવે બંનેના ભાગમાં Q/2ε0 આવશે, રાઈટ કે નહીં? એટલે પીળી કલરની પેન લીધી હતી, એમાં આપણે સેન્ટર પર વિદ્યુતભાર Q મૂક્યો હતો. અહીં આગળ ગ્રીન કલરની પેન લીધી, એની અંદર આપણે બાજુઓ પર મૂક્યો હતો, રાઈટ. હવે આગળ એક હજી હું એક લઉં છું, ધ્યાન આપજો દરેક. અહીંયા આગળ વિદ્યુતભાર મૂકું બાજુઓ પર, અહીંયા આગળ આ બાજુના મધ્ય કેન્દ્ર પર, આ બાજુના કેન્દ્ર પર, કોઈ એક બાજુના કેન્દ્ર પર. તો શું થાય? તો જોજો, તો આપણે 4 સમઘન વિચારવાનું થાય. એક સમઘન બાજુમાં, બીજું ઉપર, ત્રીજું અને ચોથું. એટલે કે આવી કન્ડિશન થઈને એની અંદર અહીંયા આગળ છે અમારો વિદ્યુતભાર. ખ્યાલ આવે દરેકને? આ સેન્ટર પર. તો લખીએ આપણે બાજુઓના કેન્દ્ર પર, મધ્ય કેન્દ્ર નહીં હો, બાજુના કેન્દ્ર પર. તો ફ્લક્સ કેટલું થશે? તો કે એને 4 ભાગ વહેંચાય એટલે Q/4ε0. પછી એક આગળ વાત આવે છે, હજી એના પછી આપણે જોઈ લઈએ. હવે રેડ કલરથી જોઈ લઈએ. આ આવશે સમઘનના કોઈ એક શિરોબિંદુ પર. શું કીધું? સમઘનના કોઈ એક શિરોબિંદુ પર. ધ્યાન આપજો દરેક. તો શિરોબિંદુ પર મૂકું તો શું થશે? તો કે અહીંયા આપણે એવા 4 સમઘન આપણે વિચાર અહીંયા આગળ મૂકવાનું કે શિરોબિંદુ પર. એટલે આ 4 સમઘન થઈ ગયા, જોયા તમે આકૃતિમાં? આવા 4 બીજા આગળની સાઈડ વિચાર્યું એટલે કે રચના આવી કંઈક બનશે. અને આ મારો રેડ કલરનો વિદ્યુતભાર છે, અહીંયા આગળ આવ્યો એટલે કે 8 સમઘનના ભાગમાં આવ્યો. તો શિરોબિંદુ પર મૂકું અને સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ પૂછે મને, તો કેટલું થશે? તો કે Q/8ε0. હવે જોજો, એમસીક્યુ ની અંદર ઘણી બધી વખત બદલે છે એવું કે સમઘનની બધી બાજુઓ સાથે સંકળાયેલું પૂછે. હવે આપણે યાદ રાખી જોઈએ, સમઘનની બધી બાજુઓ કે અથવા તો સમઘન કે ટોટલી આખો, તો શું આવશે? Q/8ε0. દરેકને ક્લિયર થઈ ગયું? હવે ગુજકેટ 2020 ની અંદર એમસીક્યુ પૂછેલો કે સમઘનના શિરોબિંદુ પર આપણે Q વિદ્યુતભાર મૂકીએ તો કોઈ એક બાજુ સાથે સંકળાયેલો. હવે જોજો, હા, ધ્યાન આપજો દરેક. તો આ શિરોબિંદુ 3 બાજુઓ સાથે સંકળાય. એક, આ બીજી અને આ ત્રીજી. જોયું? તો હવે ટોટલ આવા સમઘન કેટલા છે? 8. એટલે કે Q/8ε0 તો ખરું જ, ખ્યાલ આવે દરેકને? પણ બીજી 3 બાજુ, એક સમઘનની 3 બાજુ આ રીતની. તો ટોટલ કેટલું થશે? Q/24ε0. એટલે કે પ્રશ્નની અંદર આપણને એમ કે સમઘનના શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકવાનો અને સમઘનની કોઈ એક બાજુ, જોજો હો, કોઈ એક બાજુ કે તો Q/24ε0, સમઘન સાથે કે અથવા સમઘનની બધી બાજુઓ એવો શબ્દ વાપરે તો Q/8ε0. દરેકના મગજમાં ફંડા ક્લિયર થાય છે. હવે ફરી વખત, સમઘનના કેન્દ્રની અંદર કે તો Q/6ε0, કારણ કે 6 બાજુ છે. અહીં આગળ ગ્રીન કલરનું બતાવ્યું છે, કોઈ બાજુના કેન્દ્ર પર મૂકેલો કે તો બીજો સમઘન બાજુમાં તો Q/2ε0 આવશે. અહીંયા આગળ કીધું મેં એ રીતના મૂકે તો Q/4ε0 આવશે. શિરોબિંદુ પર મૂકે અને સમઘન સાથે અથવા સમઘનની બધી બાજુઓ સાથે આવો શબ્દ વાપરે તો Q/8ε0. પણ શિરોબિંદુ પર મૂકે અને સમઘનની કોઈ એક બાજુ સાથે એવો શબ્દ વાપરે તો Q/24ε0. રેડી? દરેકને ક્લિયર છે? તો આ મેં તમને સમઘનની રિલેટેડ જેટલા પણ એમસીક્યુ પૂછાય છે એનો આખો ફંડા ક્લિયર કરાવી દીધો. ઓકે? ફ્લક્સ એ કઈ ભૌતિક રાશિ છે એના સૂત્રો જોયા, સમઘનવાળી આપણે બધી જ ફીચર્સ એટલે કે બધી જ વસ્તુઓ જોઈ લીધી. હવે આપણને સમઘનને રિલેટેડ કોઈ પણ એમસીક્યુ પૂછે, આવડવાનો જ. તો ચલો હવે આપણે એની એમસીક્યુ ની અંદર પ્રેક્ટિસ કરવી છે. રેડી? જેટલા રિલેટેડ એમસીક્યુ હતા બધા આપણે જોઈ લીધા. આની અંદર શક્યતાઓ સૂત્રની બધી જ. વિદ્યુત ફ્લક્સનો એસઆઈ એકમ કયો છે? ભાઈ હમણાં જ આપણે જોયો. ફ્લક્સ ફાઈ બરાબર શું છે? કહો તો જે મને. E.A. આનો એકમ છે ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ. સી એ મારો સાચો જવાબ થશે. પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ક્યારે ધન હોય? જોજો, કોસ મારો થીટા બરાબર 0 થી 89 ડિગ્રી હોય ત્યાં સુધી કેવો છે? ધન. જેવો 90 ડિગ્રી થઈ જાય એટલે કોસ નું મૂલ્ય કેટલું થઈ જાય છે? cos 90 કેટલો થઈ જાય? 0. એટલે કે
90 થી કેવો હોવો જોઈએ? ઓછો, એટલે કે લેસ ધેન 90 થીટા. ત્યારે ફ્લક્સ કેવું મળશે? ધન મળશે. રેડી? આગળ હમણાં આપણે એમસીક્યુ જોયા અહીંયા આગળ સ્ટાર્ટિંગમાં, ત્યારે પણ મેં તમને વાત કરી થીટાની 0 થી 89 સુધીની, બરાબર? એના પરથી પણ તમે સમજી શકો છો. કોઈ ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલો આ ગોળો છે. હવે એનું આ કેન્દ્ર છે. અહીંયા આગળ ડાયપોલ મૂકીએ. ડાયપોલ એ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુત ભારો હોય, પરિમિત અંતરે હોય તો બનતી રચનાને ડાયપોલ કહેવાય. અને પછીના ટોપિકમાં આપણે જોઈશું. પણ આ ગોળા સાથે કેટલું ફ્લક્સ સંકળાય? તો ગોળા પરનો નેટ ચાર્જ કેટલો થઈ ગયો? ક્યુ 0 થઈ ગયો. નેટ ચાર્જ ક્યુ કેટલો થઈ ગયો? 0. ફ્લક્સનું સૂત્ર છે કે નેટ ચાર્જ અપોન એપ્સિલોન 0. તો 0 ના છેદમાં એપ્સિલોન 0 શું આવે? 0 જ આવે, શૂન્ય. બી એ મારો સાચો જવાબ હશે. આગળ એના પછીના એમસીક્યુ જોઈએ. કોઈ એક બિંદુ વિદ્યુતભાર ક્યુ ને એક બિંદુ પી પાસે મૂક્યો છે. પી ની નજીક એક બંધ પૃષ્ઠ મૂકેલું છે. તો પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ, હું તમને એવું કહું છું કે અહીંયા આગળ મને એક વાત કરે છે, વિદ્યુતભાર ક્યુ બિંદુ પી પાસે મૂકેલો છે. આ ક્યુ છે વિદ્યુતભાર, આ પૃષ્ઠમાં છે. હવે બિંદુ પી અહીંયા છે, તો આપણે ઓલવેઝ બંધ પૃષ્ઠમાં જે વિદ્યુતભાર આવે એ જ ગણવાનું, અને બહાર ગમે તેટલું હોય. હું તો અહીંયા પી બિંદુ છે, અહીંયા આગળ કોઈ પણ વિદ્યુતભાર હોય, ગમે તો હોય, લાખ હોય, કરોડ હોય, કોઈ પણ વિદ્યુતભાર હોય, એની સાથે સંકળાયેલું ફ્લક્સ આવે નહીં. બંધ પૃષ્ઠમાં જેટલો વિદ્યુતભાર ઘેરાય એની સાથે સંકળાયેલું ફ્લક્સ આવે. એટલે બહાર બિંદુ પી હોય એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું આવશે? શૂન્ય. રાઈટ? કઈ રીતે એ તમારે સમજો. તો હજી તમને વાત કરી દઉં કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે મારો, રાઈટ? એની ક્ષેત્રરેખા આ રીતના બહાર તરફ જાય છે. ઓકે, બધી ક્ષેત્રરેખાઓ ત્રિજ્યાવર્તી ક્યાં જાય છે? બહાર તરફ. હવે હું અહીંયા આગળ વચ્ચે કોઈ પૃષ્ઠ લઈ લેશે, અહીંયા આગળ આ પૃષ્ઠ પી લઈ લીધું, તો આમાં ક્ષેત્રરેખાઓ કેટલી દાખલ થાય છે? 1. અને બહાર કેટલી નીકળે છે? 1 જ. તો જેટલી દાખલ થાય છે એટલી બહાર નીકળે. એટલે અહીંયા આગળ આવેલા કોઈ પણ બિંદુએ ફ્લક્સ કેટલું થશે? શૂન્ય. એટલા માટે આપણે બંધ પૃષ્ઠ કલ્પવાની વાત કરે છે આની અંદર, બરાબર? ઓકે. બીજું, ચુંબકીય ક્ષેત્ર જ્યારે વાત આવશે ત્યારે પણ વાત આવશે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ડિફરન્સ છે બંધ ગાળાનો. બંધ ગાળા વિદ્યુત ક્ષેત્રમાં થતા નથી, ચુંબકીય ક્ષેત્રમાં થાય છે. એટલે એની અંદર છે ને આ બંધ પૃષ્ઠમાંથી પસાર થતા એવા શબ્દ નહીં આવે. ખ્યાલ આવે છે દરેકને? પહેલા ચેપ્ટરમાં આવશે. 1 કુલમ વિદ્યુતભારથી બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યા, મેં પહેલા જ વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એને શું કહેવાય? ફ્લક્સ. શું કહેવાય એને? ફ્લક્સ. 1 કુલમ, તો ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0 મૂકી દો. 1 કુલમ 1 ના છેદમાં 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. રેડી? તો આન્સર મારો કેટલો આવશે? 1.13 ગુણ્યા 10 ની 11 ઘાત આવશે. સી. હવે ઘણી બધી વખત બોર્ડની અંદર પૂછાય, એટલે 2 કુલમમાંથી 3 કુલમમાંથી જેમ જેમ વિદ્યુતભાર વધશે એમ ક્ષેત્રરેખાઓની સંખ્યા પણ વધશે. રેડી? અહીંયા ગુણ્યા 1 થયું, હમણાં આવશે ડબલ, 3 ગણી. જેમ જેમ ચાર્જ વધતો જાય એમ ક્ષેત્રરેખાઓની સંખ્યા વધતી જાય એમ ફ્લક્સ વધતું જાય. હવે બોર્ડની અંદર ને ગુચકેટની અંદર ઘણી વખત એવું પણ પૂછાય છે કે 4 કુલમ વિદ્યુતભારમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા અને કે બરાબર 5 ડાઇલેક્ટ્રિક અચળાંક હોય. કે બરાબર કેટલા આપેલા હોય? 5. તો આને તમારે કે વડે ભાગવું પડે. ખ્યાલ આવી ગયો દરેકને? શું કરવું પડે? કે વડે ભાગવું પડે. અને જે આન્સર આવે એ સાચો આન્સર ટીક કરાય. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ આગળ વિદ્યુત ફ્લક્સ કેટલો? શૂન્ય. મેં હમણાં જ વાત કરી કે ભાઈ ધન વિદ્યુતભાર છે, એની ક્ષેત્રરેખાઓ છે આ બધી પસાર થતી, રાઈટ? હવે કોઈ પણ એક વિદ્યુતભાર હું લઈશ પર્ટિક્યુલર, અહીંયા આગળ કોઈ એક પૃષ્ઠ લઈશ, અહીંયા આગળ, તો આમાં જેટલી ક્ષેત્રરેખાઓ એન્ટર થાય છે એટલી જ બહાર નીકળે છે. ખ્યાલ આવે દરેકને? આગળ 100 ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં છે. વિદ્યુત ક્ષેત્રનું વાયઝેડ સમતલમાં મૂકેલા 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી પસાર થતો ફ્લક્સ પૂછે છે મને. ચલો વાયઝેડ દિશા પહેલા ડ્રો કરી નાખું, હું તમને બતાવરાઈ દઉં, બરાબર? ક્ષેત્રરેખા થોડી ગીચોગીચ લેવી પડશે મારે, એટલે તમને ખ્યાલ આવે. જોજો ક્ષેત્રરેખા એકબીજાને છેદી ના જાય એનું ધ્યાન રાખજો. પાછા આ ઝેડ દિશા છે, ઉપરની દિશા છે એનું વાય કહીશ, રાઈટ કે નહીં? તો હું એક સમતલ લઈશ, તો આ મારું વાયઝેડ સમતલ થયું. આખું આ બોર્ડ છે શું થયું? મારું વાયઝેડ સમતલ. આને શું કહેવાય? વાયઝેડ. એક્સ અક્ષ છે બહાર આવતી છે, એટલે અમને 3 ડાયમેન્શનમાં આ રીતના ડ્રો કરી. એટલે આ પોઈન્ટ છે મારો પેનનો બહાર આવતી દિશા. ક્લિયર છે દરેકને? ઓકે. તો આ વાયઝેડ સમતલ છે. જોજો હું આને શું કહેવાય? કતો છે બહાર આવતું એક્સ અને આ ઝેડ, એટલે આને શું કહેવાય? એક્સ ઝેડ સમતલ. આને શું કહેવાય? કતો છે એક્સ વાય સમતલ કહેવાય. ખ્યાલ છે? બહાર આવતું એક્સ અને ઉપરનું વાય, તો આને શું કહેવાય? એક્સ વાય સમતલ. આને શું કહેવાય? એક્સ ઝેડ. આને શું કહેવાય? વાય ઝેડ. તો મને એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં છે. ઈ કયું છે? ઝેડ અક્ષની દિશામાં છે. આ રીતની લાઈન. ઓકે.
YZ સમતલમાં મૂકેલા 10 સેન્ટીમીટર. YZ સમતલ કયું થાય કહો તો જો મને. આ હવે ક્ષેત્રરેખાઓ બધી આમ પસાર થાય છે. જોયું તમે 3 ડાયમેન્શનમાં વિચારો બધી ક્ષેત્રરેખાઓ આ રીતના. તો ક્ષેત્રરેખાઓ આની સાથે એટલી બધી નહીં સંકળાય. જેટલું આ પૃષ્ઠ આમ હોય અને જેટલી ક્ષેત્રરેખાઓ સંકળાય બધી એટલું આમ હોય તો સંકળાય નહીં. તો આની સાથે સંકળાયેલી ક્ષેત્રરેખાઓ કેટલી આવશે? 0. એટલે કે ફ્લક્સ કેટલું થઈ જશે મારું? 0. બીજું તમારે સમજવું હોય તો ડોટ પ્રોડક્ટની મદદથી સમજાવું કે YZ સમતલ છે. આ YZ મારું રાઈટ કે નહીં? આ તનો ક્ષેત્રફળનો સદિશ લંબ ઓલવેઝ એટલે શું થયો? ક્ષેત્રફળનો સદિશ શું થયો? કહો તો છે મને. કયો થયો? x થયો. એટલે કે x થઈ ગયો. રાઈટ? ક્ષેત્રફળનો સદિશ શું થઈ ગયો? x થઈ ગયો. ઓકે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? z અક્ષની દિશામાં છે. E કઈ દિશામાં છે? z. એટલે કે z આમ આ રીતના કહી દો. બરાબર? તો ફ્લક્સ ફાઈ બરાબર શું થાય? E ડોટ E થાય. ડોટ પ્રોડક્ટ કરો છો x ડોટ z નો ડોટ પ્રોડક્ટ શું થાય? 0. એટલે કે I કેપ અને k કેપ. I ડોટ k કેટલા થઈ જાય? 0. એ પણ રીતના સમજી શકો. મેં તમને આ ચોપડાની મદદથી સમજાવ્યું એ રીતના પણ સમજી શકો. હજી એક શોર્ટકટ ટ્રીક આપી દઉં તમને હું કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને સમતલના ક્ષેત્રમાં એક વસ્તુ કોમન આવે. અહીંયા આગળ જો z મેચિંગ આવે છે. જ્યારે મેચિંગ આવે એટલે ફ્લક્સ સીધો 0 ટીક કરી દેવાનું. શું ટીક કરી દેવાનું? 0. એના સિવાયનું હોય તો ગુણાકાર કરવાનો. બાકી આ રીતના કરો. મેં તમને ક્ષેત્રફળના સદિશની વાત કરી એ રીતના સમજો તો પણ ચાલે. રેડી? તો પછીના MCQ માં એ જ વાત કરી. જો 100 ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર YZ છે. જોયું? આવ્યું મેચિંગ ના આવ્યું. YZ ને x. તો શું કરવાનું? સહેજ બી ટાઈમ બગાડ્યા વગર ફ્લક્સ ફાઈ બરાબર શું કરી દેવાનું? E ડોટ E. બરાબર કે નહીં? તો 100 ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર 10 સેન્ટીમીટરની બાજુવાળું ચોરસ એટલે કે 10 બાય 10 સેન્ટીમીટર અને સેન્ટીમીટરને મીટરમાં ફેરવીશ એટલે 10 - 4. આ 10 + 4 1 2 3 4 10 - 4 એટલે આન્સર શું આવશે? 1. ઘણા શું કરે ખબર કે 10 + 4 10 - 4 આન્સર થઈ ગયો 0. એટલે ભાઈ કોઈ પણની 0 ઘાતને 1 કહેવાય. બરાબર? આ થોડું સમજી રાખવાનું. એટલે મારું અત્યારે પસાર થતું ફ્લક્સ કેટલું થઈ જશે? 1 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ક્લિયર છે દરેકને? આગળ જે અવકાશમાં એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. XY વિસ્તારમાં 50 મીટરને પૃષ્ઠફેર પસાર થતું ફ્લક્સ પૂછ્યું છે. ચલો XY વિસ્તાર કીધું છે. XY વિસ્તારનું હોય તો એનો જે ક્ષેત્રફળનો સદિશ છે એ શું આવે? k કેપ આવે ને. એટલે કે 50 મીટર સ્ક્વેર ઇન્ટુ k કેપ લખાય. કેમ? તો કે એને લંબ હોય. હમણાં આપણે 2 વખત સમજી જોયું. વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે? તો જે 5I + 2J + 3k કેપ. તો ફ્લક્સ મને પૂછ્યું છે. તો વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ A. આપણે મૂકી દઈએ 5I + 2J + 3k કેપ ડોટ 50k કેપ. તો આપણે ખબર છે I ડોટ I વત્તા J ડોટ J વત્તા K ડોટ K એટલે 50 × 3 એટલે કે 150. K ડોટ K 1 થઈ જાય 150 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ. 150 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ. B એ મારો સાચો જવાબ થશે. એક બંધ પૃષ્ઠમાં દાખલ થતો ને બહાર આવતો ફ્લક્સ અનુક્રમે φ1 અને φ2 હોય તો આ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો હોય? ધ્યાન આપજો. ધન વિદ્યુતભાર છે એની ક્ષેત્રરેખાઓ આમ બહાર જતી હતી. ખ્યાલ આવી ગયો દરેકને? ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ ક્યાં જતી હતી? આમ બહાર જતી હતી. ઋણ વિદ્યુતભાર હોય એની ક્ષેત્રરેખાઓ ક્યાં આવે? દાખલ થતી આવે, એન્ટર થતી આવે. શું આવે? એન્ટર થતી આવે ને આ રીતના. ઓકે. તો આપણને એવું કહે છે કે દાખલ થતું હોય એ ઋણ આવે. દાખલ થતું એટલે ફ્લક્સ φ1. આ શું આવે? ઋણ આવે. ઓકે. બહાર નીકળતું હોય, બહાર નીકળતું φ2 છે. બહાર નીકળતું ફ્લક્સ કેવું આવે? પોઝિટિવ આવે. તો ઘેરાયેલો આપણને ટોટલ વિદ્યુતભાર પૂછ્યો છે આપણને. ઓકે. તો ઘેરાયેલો વિદ્યુતભાર કરીએ આપણે. ફ્લક્સ φ બરાબર સમેશન ઓફ q અપોન એપ્સિલોન 0. તો q બરાબર શું થાય? ફ્લક્સ φ ઇન્ટુ એપ્સિલોન 0. તો ફ્લક્સ φ દાખલ થતું φ2 એન્ટર થતું φ1. આમ તો સરળ જ આવે પણ માઇનસ છે એટલે ખ્યાલ આવે? ફ્લક્સનું સમેશન ઇન્ટુ એપ્સિલોન 0. φ2 - φ1 ઇન્ટુ એપ્સિલોન 0. B એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ એક બંધ પૃષ્ઠમાં દાખલ થતું બહાર થતું આંકડાકીય માહિતી આપેલી છે. દાખલ થતું એટલે કે આ ઋણ, બહાર આવતું એટલે કે આ ધન. રાઈટ કે નહીં? તો કુલ વિદ્યુતભાર કેટલો? તો q બરાબર શું હતું? ફ્લક્સ φ ઇન્ટુ એપ્સિલોન 0. જો આપણે લખીએ પોઝિટિવ એટલે કે 4 × 10⁻³ એમાંથી હું બાદ કરીશ 8 × 10⁻³ ઇન્ટુ એપ્સિલોન 0. 4 માંથી 8 જાય તો -4 × 10⁻³ ઇન્ટુ એપ્સિલોન 0. પણ બધાને થાય કેવું ખબર? ઉતળમાં જો એટલે -4 × 10⁻³ એટલે ભાઈ જોડે એપ્સિલોન 0 છે ગુણાકારમાં એટલે આન્સર C થશે.
-4 ગુણ્યા 10⁻³ ઇન્ટુ એપ્સિલોન 0 કુલમ. આગળ જોઈએ, કોઈ બંધ પૃષ્ઠ સાથે ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ હોય. હવે ત્યારે ફ્લક્સ કેટલું છે 5, એટલે કે આ બંધ પૃષ્ઠ છે 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, ત્યારે મારું ફ્લક્સ 5 છે. હવે આ પૃષ્ઠની અંદર બીજો -10 માઇક્રોકુલમ હું દાખલ કરું, એડ કરું -10 માઇક્રોકુલમ. ભાઈ -10 માઇક્રોકુલમ એડ કરીશ તો નેટ ચાર્જ કેટલો થઈ જશે મારો 0, અને ફ્લક્સ તો એવું કહે છે કે સમેશન ઓફ q upon એપ્સિલોન 0, 0 ભાગ્યા ગમે તેટલું 0. તો હવે મારું ફ્લક્સ કેટલું થઈ જશે 0. પણ યાદ રાખજો, એમસીક્યુ બદલીને પૂછો તો કઈ રીતે છે. દાખલા તરીકે એવું કે +10 માઇક્રોકુલમ હું એડ કરું છું, તો 10 હતા ને +10 એડ કર્યા, 10 હતા તારે 5, ખ્યાલ દરેકને, એટલે કે 5 બરાબર 10 માઇક્રોકુલમ upon એપ્સિલોન 0, ત્યારે 5 હતા, રાઈટ. હવે મને એમ કહે બીજા 10 એડ કરું, તો ટોટલ કેટલા થઈ ગયા 20. તો હવે મારું નવું ફ્લક્સ કેટલું તો થશે 20 માઇક્રોકુલમ upon એપ્સિલોન 0, એટલે કે 10 ને ગુણ્યા 2 થયું, તો 2 ટાઈમ્સ ઓફ 5 થાય. હવે મને એવું કે કદાચ બદલીને કે 20 માઇક્રોકુલમ એડ કરું, 10 હતા તો કેટલા થયા 30, તો 30 ભાગ્યા એપ્સિલોન 0, તો 3 ગણું થયું. ખ્યાલ આવે છે દરેકને? ફ્લક્સ ધન ઋણ એમ બધી રીતે હોઈ શકે, એવું નહીં -10 +10 અને -20 પણ એડ કરે, એવું પણ બની શકે. બધી રીતે એમસીક્યુ બદલીને પૂછી શકે, આપણને આવડવો જોઈએ. રેડી? આગળ વાત કરે છે, એક પાતળા તારમાંથી બનાવેલ વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ 0.4 મીટર સ્ક્વેર છે. આ લૂપને 4 ન્યૂટન પ્રતિ કુલમની તીવ્રતાના વિદ્યુત ક્ષેત્રમાં 60 ના ખૂણા સાથે મૂકવામાં આવે તો પસાર થતું ફ્લક્સ. ભાઈ હવે તો ડોટ પ્રોડક્ટ છે, અને ડોટ પ્રોડક્ટ દૂર કરો તો cos θ લાગે, અને આપણને અહીં આગળ θ પણ આપેલો છે, E પણ આપેલો છે, E આપેલો છે 4, ક્ષેત્રફળ છે 0.4 અને cos 60 એટલે કે 1/2 મૂકી દો આપણે. ચલો 4 ગુણ્યા 0.4 ગુણ્યા 1/2, એટલે કે 2 ગુણ્યા 0.4 એટલે કે 0.8 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ. 0.8 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ. સી અમારો સાચો જવાબ થશે. 3J આડછેદ ધાતુના ટુકડા પાસે 2I ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર હશે તો પસાર થતો ફ્લક્સ. આપણે કઈ વિચારવાનું નહીં, ડોટ પ્રોડક્ટ કરી નાખવાનો. ચલો શું આપેલું છે? વિદ્યુત ક્ષેત્ર હશે 2I ડોટ, ક્ષેત્રફળ છે 3J, I ડોટ જે થાય ના ભાઈ ના, I ડોટ જે કેટલું થાય 0. યાદ રાખવાનો નિયમ હંમેશા વારંવાર બોલવાનો, I નો ગુણાકાર વત્તા J નો ગુણાકાર વત્તા K નો ગુણાકાર. આ જ નિયમથી ચાલવાનું, એટલે કોઈ દિવસ ભૂલ પડે નહીં. મગજમાં એક વાત આવી ગોખીને જ રાખવાની, કોઈ પણ સૂત્રને આ રીતના ઢાળમાં યાદ રાખશો તો તમને ખૂબ જ સરળતા પડશે ને યાદ રાખવાની. આગળ જો એના પછી એમસીક્યુ, સમઘનના કોઈ એક શિરોબિંદુ પર કયું વિદ્યુતભાર મૂકેલો છે? ધ્યાન આપજો, સ્ટાર્ટિંગની અંદર જ આપણે જોયું ભાઈ કે આ સમઘન છે, આના કોઈ એક શિરોબિંદુ પર મેં વિદ્યુતભાર મૂકેલો છે. સમઘનની બધી બાજુઓ, ભાઈ મેં વાત કરી હતી અંદર કે સમઘનની બધી બાજુઓ કે અથવા તો સમઘન સાથે સંકળાયેલ કે કોઈ પણ વાત કરે, અહીંયા આગળ ક્યુ વિદ્યુતભારનો ગોળો મૂકું છું તો અહીંયા બાજુમાં એવું ને એવું સમઘન આવશે, ઉપર એવું ને એવું આવશે, 4 એવાથી એવા ને એવા આગળ 4 કરો એટલે ટોટલ 8 થયા. દરેકના ભાગમાં Q/8 એપ્સિલોન 0 આટલો જ વિદ્યુતભાર આવશે એની સાથે સંકળાયેલું ફ્લક્સ. જો અહીંયા આગળ એવું કે સમઘનની કોઈ એક બાજુ સાથે, ગુજકેટ 2020, કોઈ એક બાજુ સાથે સંકળાયેલ પૂછે મને તો શું આન્સર આવે? કતો જોઈ કોઈ એક બાજુ સાથે પૂછાયેલ તો Q/8 એપ્સિલોન 0 થયું, પણ સમઘનને આ વિદ્યુતભારની જોડે કેટલી બાજુ આવે? 3 બાજુ કનેક્ટેડ આવે, એટલે ઇન્ટુ 1/3, તો આન્સર આવશે Q/24 એપ્સિલોન 0. ક્લિયર છે દરેકને? અત્યારે તો આપણો આન્સર થઈ ગયો Q/8 એપ્સિલોન 0, કારણ કે સમઘન સાથે અથવા સમઘનની બધી બાજુઓ સાથે એક જ વર્ડ છે, બરાબર? એટલે આ રીતના અલગ અલગ વર્ડથી તમે કન્ફ્યુઝ ના થાવ એટલા માટે અમે તમને એમસીક્યુ સમજાવીએ છીએ. તો એમસીક્યુ એક સમજવાનો છે, આના ઉપરથી જેટલા પણ પૂછાઈ શકે બધા જ એમસીક્યુ આપણને આવડવાના છે. ફંડા પણ આપણા ક્લિયર થવાના જ. આગળ જોઈએ એના પછીનો એમસીક્યુ. આગળ એ સમઘનની અંદર 8 વિદ્યુત ડાયપોલ મૂકેલી છે અને સમઘનની અંદર દરેક વિદ્યુતભારનું મૂલ્ય E છે, તો સમઘનમાંથી બહાર આવતો વિદ્યુત ફ્લક્સ. એટલે ભાઈ આ સમઘન મેં ડ્રો કરી નાખ્યું. ચલો આની અંદર 8 ડાયપોલ મૂક્યું એટલે કે +8 ઇલેક્ટ્રોન અને -8 ઇલેક્ટ્રોન બંને હોય તો નેટ ચાર્જ કેટલો થઈ ગયો ભાઈ? 0. હવે નેટ ચાર્જ 0 છે તો મારું ફ્લક્સ કેટલું થાય? 0 ભાગ્યા ગમે તેટલું 0, એટલે કે ડી એ મારો સાચો જવાબ થશે. આગળ હવામાં મૂકેલા એકમ ધન વિદ્યુતભારમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હોય? ફ્લક્સ ભાઈ બરાબર Q/ε0. એકમ ધન છે એટલે કે 1/ε0, એટલે કે ε0 ઇનવર્સ, એ મારો સાચો જવાબ થાય. આંકડાકીય માહિતી આપી લો તો 1.13 સમથિંગ હતો, એ આન્સર આવે. રેડી છે?
એક ગોળાકાર ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર આટલો છે. આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? વિદ્યુતભાર આપેલો, ધ્યાન આપજો દરેક. ફ્લક્સ ફાઈ બરાબર વિદ્યુતભાર આપેલો છે તો પાછું ક્યુ અપોન એપ્સિલોન 0 લેવાનું. ક્ષેત્રફળને વિદ્યુત ક્ષેત્ર આપેલો હોય તો ઈ ડોટ એ લેવાનું. રેડી? તો વિદ્યુતભારનું મૂલ્ય છે 8.85 ગુણ્યા 10⁻8. હવે એપ્સિલોન 0 તો આપણને ખબર છે 8.85 ગુણ્યા 10⁻12 આવે. બરાબર? 8.85 કેન્સલ. 12 માંથી 8 જાય તો વધે 10⁴. રેડી? વિદ્યુત ફ્લક્સ 10⁴ વોલ્ટ ઇન્ટુ મીટર. એ બીજો એકમ છે. આના પછી ચેપ્ટર ભણશો ત્યારે ખ્યાલ આવી જશે. આગળ બહુ જ મસ્ત MCQ, ધ્યાન આપજો દરેક. આર ત્રિજ્યાની એક રિંગ પર ક્યુ જેટલો વિદ્યુતભાર સમાન રીતે ઘેરાયેલો છે. ચલો જોઈ લે. આર ત્રિજ્યાની એક આપણે રિંગ ડ્રો કરી નાખીએ. ધ્યાન આપજો દરેક. ઓકે, આર ત્રિજ્યાની આપણે એક રિંગ ડ્રો કરીએ છીએ. ધ્યાન આપજો દરેક. આર ત્રિજ્યાની મારી રિંગ છે. ઓકે ઓકે. હવે એના પર કયો વિદ્યુતભાર ઘેરાયેલો છે કહો તો જોઈ મને. કેપિટલ ક્યુ પ્લસ રીતે ઘેરાયેલો છે તો આર ત્રિજ્યાની રિંગ છે. એના પર આ કેપિટલ ક્યુ આ રીતે મેં વિદ્યુતભાર ઘેરાયેલો છે. ઓકે, આ એનું સેન્ટર છે. હવે મને એવું કહે છે કે આર ત્રિજ્યાનો ગોળો, લો આ સ્મોલ આર ત્રિજ્યાની તો છે જ. શું કહે છે મને? આર ત્રિજ્યાનો ગોળો એવી રીતે દોરવામાં આવે કે આ ગોળાનું કેન્દ્ર રિંગના પરિઘ પર હોય. લો હવે મારે જે ગોળો ડ્રો કરવાનો છે એનું કેન્દ્ર આ રિંગના પરિઘ પર રાખીશું. એટલે ફરી એક હું ગોળો ડ્રો કરીશ અલગ કલરનો અને એનું કેન્દ્ર ધ્યાન રાખીશ કે આના પરિઘ પર આવે એ રીતના. ઓકે ઓકે, રેડી. ચલો ધ્યાન આપજો દરેક. હવે આ ગોળો છે અને આ શું છે? આ રિંગ છે અને આ આપણે શું ડ્રો કર્યો છે? ગોળો. રેડી? ધ્યાન આપજો. હવે ત્રિજ્યા તો આર જ છે તો આને સ્મોલ આર ના કહી શકું? તો ક્યાં કહી શકું ને. તો આ ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત, ગોળાના પૃષ્ઠ સાથે એટલે કે ગોળાનો કેટલામો ભાગ રિંગનો કેટલામો ભાગ ગોળાની અંદર કવર થાય છે મારે જોવાનું છે. હવે ત્રિજ્યા આર છે. આ ગોળાનું કેન્દ્ર આના પરિઘ પર આવે એ રીતના ગોઠવેલું છે તો આ ત્રિજ્યા તો આર જ થઈ ગઈ. એટલે બંને કેન્દ્ર વચ્ચેનું અંતર આર છે. ચલો હવે હું આ ગોળાની ત્રિજ્યા પ્રમાણે ડ્રો કરું તો આઈ આર થયું ના થયું? અહીંથી આ પોઈન્ટ ડ્રો કરું તો આઈ સ્મોલ આર થયું. અહીંથી અહીંયા આગળનો પોઈન્ટ ડ્રો કરું તો એ સ્મોલ આર થયું. તો બધું જો તમે સ્મોલ આર 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 આર. ઓકે, અને બાજુનું માલ સમાન છે. બાજુનું મૂલ્ય શું છે? આર આર અને આર. તો સમબાજુ ત્રિકોણ છે તો ખૂણો કેટલો થયો? 60. આ પણ 60, આ પણ 60, બધા કેટલા થઈ ગયા? 60. તો હવે જોજો તમે ખૂણાનો કેટલામો ભાગ કવર થયો? તો કે આ 60 અને આ 60. ખૂણાનો કેટલામો ભાગ થયો? 120 ડિગ્રી કવર થયો. કોનો? તો કે રિંગમાં ગોળાનો 120 ડિગ્રી ભાગ કવર થાય છે. રાઈટ? ઓકે, આપણે જોઈએ 360 ડિગ્રી હોય તો આખે આખો કવર થાય છે એવું કહેવાય. 120 ડિગ્રી હોય તો કેટલો કહેવાય? કરીએ જોઈએ. ત્રીજો ભાગ કહેવાય. એટલે કે આ વિદ્યુતભાર છે મારો ક્યુ, એનો ત્રીજો ભાગ આ ગોળાએ લઈ લીધો. તો ફ્લક્સ ફાઈ બરાબર શું છે? ક્યુ અપોન એપ્સિલોન 0. તો Q/3 આ ગોળાએ લીધો. કેટલો લઈ લીધો ગોળાએ? કહો મને. Q/3 લઈ લીધો. એટલે Q/3 એપ્સિલોન 0. Q/3 એપ્સિલોન 0. ડી એ મારો સાચો જવાબ થશે. ફરી સમજાવું, ધ્યાન આપજો. રિંગ છે એના પર વિદ્યુતભાર ઘેરાયેલો છે. હવે ગોળો મારે એવો લેવાનો છે કે એ ગોળાનું કેન્દ્ર રિંગના પરિઘ પર હોય. એટલે મેં આ રીતના ડ્રો કર્યું. તો ભાઈ હું તો અહીંથી અહીંયા સ્મોલ આર ત્રિજ્યાના જ છે બંને. એટલે મેં જોઈન્ટ કર્યા સ્મોલ આર બધું. તો આ તો સમબાજુ થયો. સમબાજુ તો ખૂણાનું માપ 60 આવે. તો આ ખૂણો કેટલો કવર થયો? 120 થયો. કેટલો કવર થયો? 120. એટલે કે 360 હોય તો આખી રિંગ કવર થઈ કહેવાય. 120 એટલે કે આ રિંગનો ત્રીજામો ભાગ ગોળાએ કવર કર્યો. તો કે આ તો વિદ્યુતભારનો ત્રીજામો ભાગ આવ્યો. Q/3 એપ્સિલોન 0. બહુ મસ્ત MCQ છે. આગળ જોઈએ આકૃતિમાં દર્શાવેલ બંધ પૃષ્ઠમાં. ભાઈ આ બંધ પૃષ્ઠ આપણને આ રીતનું આપેલું છે. જોઈ તમે, પ્લસ ક્યુ છે અને માઇનસ ક્યુ છે. તો નેટ ચાર્જ કેટલો છે ભાઈ? કતો છે? 0. નેટ ચાર્જ 0 તો ફ્લક્સ પણ કેટલું હોય? 0. અત્યાર સુધી ભણતા આવ્યા છીએ આપણે. ફરી કે છે આકૃતિમાં દર્શાવેલું એક નળાકારના ખુલ્લા છેડાના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. તો પસાર થતું ફ્લક્સ. તમે નાના ધોરણમાં ડ્રોઈંગ ભણતા હતા ને એમનેમ નહોતું આવતું ભાઈ. અહીંયા આગળ જોઈએ તમે, આ નળાકાર છે, અહીંયા આગળ મારો સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. તો આ આકૃતિ અધૂરી છે. મેરી અધૂરી કહાની. ધ્યાન આપજો. અહીંયા આગળ આ ક્યુ છે.
તો વાસ્તવમાં એક્ઝેક્ટ ક્યુ નથી, આપણને આની પાછળની ઇમેજ આપણને દેખાતી નથી ભાઈ. જો આવી છે, આમ છે, ત્યાર નળાકાર પૂરો થાય ભાઈ. ખ્યાલ આવે છે? ડ્રોઈંગમાં નળાકાર કેવો ડ્રો કરાવતા હતા? આમ જ કરતા હતા ને તમે, કે કોઈ દિવસ આવો નળાકાર ડ્રો કર્યો? આવો આ નળાકાર કહેવાય? ના, આને કહેવાય નળાકાર. તો આખો નળાકાર હવે પૂરો થયો. તો આના નાના ભાગમાં કેટલો વિદ્યુત ભાર આવે? તો કે આના ભાગમાં Q/2 આવે, આના ભાગમાં Q/2 આવે. તો ફ્લક્સ ફાઈ બરાબર શું છે? Q/ε0. પણ અત્યારે Q નથી, અત્યારે કેટલો છે? Q/2, એટલે કે Q/2ε0. સી અમારો સાચો જવાબ થશે. આગળ આકૃતિમાં દર્શાવેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? ભાઈ પ્લસ Q માઇનસ Q. ટોટલ નેટ ચાર્જ કેટલો થઈ ગયો? 0. નેટ 0, તો ફ્લક્સ પણ કેટલું? 0. શૂન્ય. બી એ મારો સાચો જવાબ થશે. અને આ ટોપિકનો આપણો લાસ્ટ MCQ ધ્યાન આપજો. આ ત્રિજ્યાની ગૌસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર છે Q. આ ત્રિજ્યાની ગૌસિયન સપાટી છે, આની વડે ઘેરાતો વિદ્યુતભાર છે Q. જો ત્રિજ્યા બમણી કરવામાં આવે એટલે કે આની નાની રેડિયસને હું ડબલ કરું, કે હવે હું મારી રેડિયસ છે એને 2r કરી નાખું. કેટલી કરી નાખી? 2r. તો ફ્લક્સ કેટલો? ભાઈ અહીંયા આગળ કયો જ વિદ્યુતભાર છે? હું કહું 2r, 5r, લાખ r કરો, 50 લાખ કરો, જેટલા બી r કરો, આમાંથી જે ક્ષેત્રફળ નીકળે એટલી જ નીકળે ભાઈ. ખ્યાલ આવે છે? તો સંકળાયેલું ફ્લક્સ કેવું રહે? એનું એ જ રહે, ફ્લક્સ બદલાશે નહીં. રેડી? તો આ સાથે આપણે ટોપિક નંબર 4 વિદ્યુત ફ્લક્સ, એના બધા જ MCQ, ઇમેજ વાળા, ગુજકેટમાં પૂછાયેલા, સમઘનને રિલેટેડ બધા જ MCQ આપણે જોયા થીટા સાથેના. બરાબર? આશા રાખો આ ભાગ ભણવામાં તમને ખૂબ જ મજા આવી હશે અને આના પછીનો આપણે ભાગ આગળ જોવો છે. તો જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે. જય સ્વામિનારાયણ.